હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં? ચલો, આજે આપણે બનાવીશું મસ્ત લસણિયા રવા ઢોસા. કશું જ એમાં બહુ કરવાનું નથી. ચલો, એના માટે એક વાટકી આપણે સોજી લઈ લઈશું. ઝીણી હોય તો વાંધો નહીં, પણ ઝીણી ના હોય કદાચ તો તમારે મિક્સરમાં પીસી લેવાની. એક વાટકી સોજી છે. તો એની સામે આપણે એક વાટકી જેટલું દહીં લઈ લેવાનું. ખાટું કે મોળું તમારે જે તમે ખાતા હોય અને જેવા તમને ઢોસા ભાવતા હોય. એકથી થોડુંક જ ઓછું લીધું છે મેં. બંનેને મસ્ત પીસી લઈશું અને પછી લાસ્ટમાં થોડું પાણી એડ કરીશું. આ ઢોસા તમારે ફટાફટ ગમે ત્યારે બનાવતા તમે બનાવી શકો. ધારો કે તમારે ઢોસાનું બેટર નથી ને ઈચ્છા થઈ ઢોસો ખાવાનું, કાં તો પછી તમે પલાળીને કરતા હોય ચોખા અને અડદની દાળને, તો એને એ ના કર્યું હોય તો ફટાફટ એક્સ્ટ્રા ઢોસા ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય તો તમે આ રીતે રવા ઢોસા કરી શકો. ચલો, તો આપણું ઢોસાનું બેટર તૈયાર છે. એને મસ્ત તપેલીમાં 10 મિનિટનો રેસ્ટ આપી દઈશું અને જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી દેવાનું, જેવા ઢોસા ઉતારવા જોઈતું હોય એ રીતે. ફ્રેન્ડ, ચલો ત્યાં સુધી આપણે લસણની ચટણી તૈયાર કરીશું. આમાં બહુ કશું જ બનાવવાનું નથી, ખાલી આપણે એને અંદર લસણની ચટણી લગાવીશું. મસાલા બટાકાનો કેવું કોઈ ભરીશું નહીં ફ્રેન્ડ. અને એની જોડે ખાવા માટે મસ્ત સિંગદાણા અને ટોપરાની ચટણી બનાવીશું. બીજું કશું જ નહીં, નહીં ટામેટું, નહીં ડુંગળી, નહીં લસણ, કશું જ નહીં. ખાલી બે મરચાં તીખા અને લીમડાના પાન, બસ. બીજું એમાં કશું જ જશે નહીં. અને તમારે ખટાશ માટે કરવું હોય તો 1 ચમચી દહીં એડ કરીશું. એ કઈ રીતે બનાવીએ આગળ હું તમને કહું. પહેલાં આપણે હવે આને ઢાંકી દઈશું અને જ્યારે ઢોસા ઉતારવા હોય તમને જાડું પાતળું કરવું હોય એ વખતે તમે કરી શકો છો. આપણું પીસાઈ ગયું છે. ચલો ફ્રેન્ડ, મસ્ત આપણે ચટણી બનાવી દઈશું. સ્ટીલનો બાઉલ છે, થોડું વધારે આવી ગયું છે તો બંધ કરી દઈશું અને સિંગદાણા શેકી લઈશું. અને બહુ જ મસ્ત લાગે. તમે આ રીતે ચોક્કસથી આ ચટણી બનાવજો. ટોપરાને છે આપણે એમને એમ જ લઈશું, શેકવું નહીં પડે. પણ આ સિંગદાણાનો ફ્લેવર બહુ જ મસ્ત લાગે શેકેલો. અને થોડા શેકાઈ જાય પછી આપણે એમાં મરચું અને લીમડાનું પાન એડ કરીશું. સાદો ઢોસો છે એટલે ચટણી બી આપણે મસ્ત સાદી સિમ્પલ બનાવીશું, પણ બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ. તમે એકવાર ટ્રાય ચોક્કસથી કરજો. આ રીતે લીમડાની સિંગદાણાની બહુ જ મસ્ત આવી. ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી દઈશું. મિક્સરનું બાઉલ લીધું છે, એમાં પહેલાં આપણે કશું જ નહીં નાખી, મીઠું નાખી અને સિંગદાણા ખાલી પીસી લઈશું. કારણ કે સિંગદાણા પીસાતા વાર થાય છે ને, એટલે. પ્રોપર વ્યવસ્થિત સિંગદાણા શેકાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે. પછી મસ્ત ડીશમાં કાઢી લઈશું. હું તમને બતાવું કેટલા મસ્ત શેકાઈ ગયા છે. એટલે મરચું બી તમને કાચું નહીં લાગે, અંદર તીખાશ બી આવી જશે, લાલ મરચું એડ બી નહીં કરવું પડે. અને લીમડાને સુગંધ તો તમને ખબર જ છે કેવી હોય છે. શું છે, મસ્ત શેકાઈ ગયા છે. હવે આપણે એને થોડીક વાર ઠંડા થવા દઈશું. ચલો ફ્રેન્ડ, ઠંડુ થઈ ગયું છે. સોરી, બહાર ઢળે નહીં એ રીતે તમારે મસ્ત સિંગદાણાને મિક્સરમાં એડ કરી દેવાના. હવે આપણે ખાલી એકલા સિંગદાણા પીસીશું. પછી અંદર ટોપરાનું છે અને થોડું 1 થી 2 ચમચી મેં તમને કીધું એ રીતે દહીં એડ કરીશું. બીજું કશું નહીં. જો ફ્રેન્ડ છે ને, સ્મેલ બહુ જ મસ્ત આવી ગઈ છે. આ વખતે જશે ટોપરાનું છે અને એમાં જશે પછી 1 ચમચી ખાલી દહીં. બીજું તમારે પાણી રેડવું હોય તો તમે રેડી શકો છો. 1 થી 1.5 ચમચી વધારે. અને એમાં થોડું પાણી
રેડી. આની ચટણી થોડી આપણે થીક જ રાખીશું, બહુ પતળી નહીં કરીએ. અલગ અલગ ઘણી ચટણી બનાવીએ છીએ આપણે, ડુંગળીવાળી, ટામેટાવાળી, પણ આપણે આવતી ખાલી વ્હાઈટ કલરની મસ્ત સિંગદાણા શેકી અને ટોપરાની ચટણી બનાવીશું છે ને ફ્રેન્ડ. તમારે વઘાર કરવો હોય તો કરવાનો, ના કરવો હોય તો બી ચાલો. ઓકે, ચલો આજે આપણે થોડો એને વઘાર કરી લઈશું. જાડી પતળી તમે તમારા રીતે કરી શકો છો. એક બાઉલમાં નીકાળી અને પછી દહીંનો વઘાર આપી દઈશું. ચલો ફ્રેન્ડ, વઘારનું મૂકી દીધું છે મેં. ચમચોવાળું અહીંયા ચોખ્ખું જ છે ગેસનું, અને ચટણી બધી મેં કાઢી નાખીશ. તમારે જાડી પતળી જે રીતે તમારે કરવી હોય તે કરી લેવાની. મને બહુ પતળી નથી કરવી એટલે મેં આટલી જ જાડા પતળી રાખીશ. હવે આ સ્ટેજે તમારા જોડે જો લાલ મરચું એક હોય તો લઈ લેવાનું, અને થોડા રહીના દાણા, બીજું કશું જ આમાં વઘારમાં જશે નહીં. મીઠું આપણે નાખી દીધું, મરચું આપણે એડ કરવાનું નથી. લીમડાનું પત્તું તો છે જ અંદર, એટલે જરૂરિયાત પ્રમાણે ખાલી આપણે થોડો વઘાર એડ કરી દઈશું. આ છે આપણી મસ્ત ચટણી બનીને તૈયાર ફ્રેન્ડ. હવે આપણે ઢોસા ઉતારી. ચલો ફ્રેન્ડ, તો આપણે હવે ખીરું બી જોઈ લઈશું અને આપણે ઢોસા ઉતારવાનું મસ્ત ચાલુ કરીશું. રવા ઢોસા છે, ઇન્સ્ટન્ટ ઢોસા છે, આમાં પડ્યું રાખવાની કે જરૂર તમારે પડશે નહીં. બહુ જ મસ્ત બને છે. એ રીતે મેં આજે ચટણી બનાવીએ, ચટણી બનાવજો 5 મિનિટમાં ચટણી તૈયાર થઈ જશે. મસ્ત છે ને ચટણી મસ્ત, અને ઢોસા તૈયાર થઈ જશે. પણ આપણે એમાં લસણિયા ઢોસા, ખાલી લસણની ચટણી એડ કરીશું, બીજું કશું જ નહીં. અને તળવા માટે તમારે ઘી, તેલ તમારે જે જરૂર પડે તમે લઈ શકો છો. આમાં કંઈ જ નહીં, 10 મિનિટમાં તમે ખાઈને ફ્રી, મતલબ બનાવીને ફ્રી થઈ જાઓ. એક ઉતારો એટલે સ્ટાર્ટ થઈ જાય ખાવાનું, એટલે 5 મિનિટમાં ચટણી, 5 મિનિટમાં ઢોસો. ચલો આપણે ઢોસા ઉતારવાનું ચાલુ કરીશું. જે રીતે તમને ફાવે, જાડો પતળો ફ્રેન્ડ, કોઈ વસ્તુ કોઈ શીખીને આવેલું હોતું નથી. બધાએ પોતાની મહેનત કરી અને કોઈ બી વસ્તુ શીખતા હોય છે. એટલે ના આવડતું હોય તો એવું નહીં સમજવાનું કે મને નથી આવડતું તો હું ક્યાં બનાવું ફ્રેન્ડ. બનાવી શકો, તમે ટ્રાય કરો તો બધું જ તમે કરી શકો જીવનમાં, પણ ટ્રાય કરવો પડે. પછી તમે ટ્રાય કર્યા વગર એમ કહો મને નથી આવડતું તો એ મેળ ના પડે. અને રસોઈ હંમેશા મૂળથી અને મસ્ત વિચારોથી બનાવી તો ખાવાવાળાઓને મસ્ત એનાથી મોટિવેશન બી મળે. મતલબ ખાય તો એમાંથી એમ આરામથી એમ લાગે કે હા અમે કંઈક સારી વસ્તુ ખાધી છે, અને એવું ફીલ બી કરે ફ્રેન્ડ. ઓકે, થોડું ચડી, હવે આપણે ગેસ ફૂલ કરીશું અને પછી એને ખાલી લસણની ચટણી કરીશું. કડક ક્રિસ્પી તમારે જેટલો કરવો હોય, તમે જેવો ખાતા હોય એવો તમે કરી શકો છો. તો મસ્ત આપણે ચટણી જોડે અને લસણીઓ રવા ઢોસા એન્જોય કરીશું. ચટણી બી બહુ જ મસ્ત છે ફ્રેન્ડ, દેખાય છે ને તમને? કશું જ વાર બી નથી લાગી, અને ટેસ્ટ, સુગંધ બહુ જ મસ્ત છે. ચલો ફ્રેન્ડ, ઉતારી લઈશું મસ્ત ક્રિસ્પી ઢોસો. ચલો ફ્રેન્ડ, થોડો પેલો એવો થયો છે તો હું મસ્ત એમાં મારી ચટણી લસણિયા લગાવી દઈશ. આપણા આજે રવા ઢોસા પણ લસણિયા છે, કોઈ બટાકાનું ફિલિંગ નહીં, કોઈ મરચાંનું કે કોઈ વસ્તુ, કોઈ અલગ ઢોસો બનાવવાનો નથી. ખાલી રવા ઢોસા એવી લસણિયા અને ચટણી જોડે એન્જોય કરવાના છે. મસ્ત બતાવું, કશું જ ના હોય પલાળેલું તો ફટાફટ તમે બનાવી શકો છો. એટલો મસ્ત બની ગયો અને ફ્રેન્ડ ઇઝીલી ઉકળી બી જાય છે. અને ક્રિસ્પી મેં તમને કીધું એ રીતે તમારે જેવો કરવો હોય એવો તમે કરી શકો. જો છે ને આપણે બહારથી જો ખીરું લઈને બનાવ્યું હોય ને ફ્રેન્ડ, જો